ગીર સોમનાથ નજીક સાસણગીર આસપાસ વિસ્તારોમાં હોટલ અને ફાર્મ હાઉસ પર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે। ગીર સોમનાથ નજીક સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં 14 હોટલ અને ફાર્મ હાઉસ પર જીએસટી વિભાગ ત્રાટક્યું। સાસણગીરના ભાલચેલ નજીક ચિત્રાવળ અને ભોજદેગીર નજીકના વિસ્તારોમાં આવેલી હોટલ પર જીએસટી વિભાગે દરોડા પાડી તપાસ શરૂ કરતા હોટલ અને ફાર્મ હાઉસ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે। એશિયાટિક સિંહોના ગઢ સાસણગીર અને તેની આસપાસ અનેક હોટલ, બિઝનેસ અને ફાર્મ હાઉસ ધમધમી રહ્યા છે, તો બીજી તરફ વેકેશનની સિઝન પૂર્ણ થયા બાદ જીએસટી વિભાગના દરોડાને લઈને હોટલ એસોસિએશન દ્વારા સરકારને ટકોર કરીને રોષ વ્યક્ત કર્યો હતો। સાસણ હોટલ એસોસિએશન છે એ ટેમ્પરરી ધંધો છે। હવે 5-5, 10-10, 25-25 લાખના વાર્ષિક ટર્નઓવર છે, એમાં તો જીએસટી ની શું ચોરી થાય છે? અને ખરેખર તો આ જે રેડ પાડવી એટલે હોટલવાળા એક જાતના ચોર હોય એવી રીતે જે અધિકારીઓ ત્રાટકે છે એ ખરેખર વ્યાજબી નથી, અને એની અસર પાછી ટુરિસ્ટો પર બહુ ખરાબ પડે છે। એટલે ખરેખર હોટલવાળા બધા રેગ્યુલર જીએસટી ભરે છે, જીએસટી ભરે છે એને અહીંયા જ રેડ કરે છે, જે ભરતા નથી એવી તો ઘણી હોટલો છે। એટલે મારે સરકારશ્રીને કહેવું છે કે આવા નાના નાના જે યુનિટો હોય એમાં ચેકિંગની કોઈ જરૂરિયાત નથી, તમે એને ચેક તો કરો, ઓનલાઈન બધા